પછી તો સુરત નિર્ગુણમાં સમાય વચન જાણ્યા પછી શુદ્ધ પ્રેમ ઉપજે પછી તો સુરત નિર્ગુણમાં સમાય આદિ વચન છે પરિપૂર્ણ ભાનભાઈ વચનથી અધિક નથી કર્મકાંડ એને નડે નહીં પાનભાઈ જેને આવ્યો વચનમાં વિશ્વાસ એ કર્મકાંડ એને નડે નહીં પાનભાઈ જેને આવ્યો વચનમાં એ વિશ્વાસ પગલું ભરે પણ વચન તપાસે થઈ રહે ગુરુજીના દાસ પગલું ભરે પણ વચન તપાસે થઈ રહે ગુરુજીના દાસ આદિ વચન છે પરિપૂર્ણ ભાનભાઈ વચનથી અધિક નથી એ કાંઈ જનક વિદેહી ભૂલી ગયા પાનભાઈ લીધો જેને પેગડે એ પાવો જનકો વિદેહી એ ભૂલી ગયા પાનભાઈ લીધો જેને પેગડે એ પાવો એક વર્ષ સુધી તે મર્યા પોતે પછી બદલ્યો વચનનો એ ભાવ એક વર્ષ સુધી તે માર્યા પોતે પછી બદલ્યો વચનનું ભાવ
કીધા પાનબાઈ વચન કરો છે પ્રતાપ ગંગા સતી એ જેને નહીં ત્રિવિધનો એ તાપ ગંગા સતી એ જેને નહીં ત્રિવિધનો એ તાપ પ્રેમ જાગે ને પછી તું સુરતા નિર્મળમાં એ સમાય પછી તું સુરતા નિર્ગુણમાં એ સમાય પછી તું સુરતા એ નિર્ગુણમાં સમાય એક છે એ અનાહત નાદ છે. અનાહત નાદ છે એ નિરંતર રીતે ચાલે છે. અનાહત નાદ છે તેમ અત્યારે આપણને ઘડિયાળનો ટકટક અવાજ નહીં સંભળાય, પણ જેમ શાંતિ થશે એમ ઘડિયાળનો જે ટકટક અવાજ છે એ સંભળાય છે. એમ આપણી અંદર જે અનાહત નાદ છે એને તુર્ય કહેવાય, તુર્યાતીત કહેવાય. જેટલા આપણા અંતઃકરણનું જે આકાશ છે, અંતઃકરણ આપણા ચિત્તનું જે આકાશ છે, એ આકાશની અંદર શબ્દ અને વિચાર જેટલા શાંત થતા જાય એટલા પ્રમાણમાં એની અંદરથી એ નાદ છે એ આપણી અંદર પ્રગટ થતો જાય. અને આ નાદ પ્રગટ થવા માટે આપણે શબ્દ અને વિચાર છે એ આપણા આકાશ છે, આપણું આકાશ અંતરનું જે ચિત્તનું આકાશ છે એને છાવરી દીધું છે. એટલે એ જે છવાઈ ગયેલું જે આકાશ છે એના દ્વારા એ નાદ છે એ આપણને સંભળાતો નથી. કોલાહલ અંદર છે એ શબ્દ અને વિચારનો જે કોલાહલ છે એ ઓલા નાદને સાંભળવા દેતો નથી. એટલે એક આપણી સામે પ્રકૃતિ છે, અને પ્રકૃતિ નો અર્થ સત્વ, રજસ, તમસ, આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી. આ પ્રકૃતિનો અર્થ છે. પ્રકૃતિ પૂર્ણ રીતે નિર્જીવ છે. પ્રકૃતિની અંદર સજીવતા નામનું તત્વ નથી, પણ ચેતન તત્વ છે. એ ચેતન તત્વનો સન્નિધિ એને પ્રાપ્ત થવાથી ચેતન તત્વ છે એનો ખાલી હાજરી એને આ પ્રકૃતિની અંદર પ્રાણ પૂરે છે. અને આ પ્રકૃતિની અંદર જે પ્રાણ પૂરે છે એની અંદર પ્રકૃતિની અંદર એક પ્રકારના તરંગો છે, એક પ્રકારની વેવલેન્થ છે. હવે એ વેવલેન્થ ની અંદર એક આપણો પોતાનો એક સુષુપ્તિ અવસ્થા છે જેમાં તરંગો શાંત થઈ જાય છે, અને આપણી જાગ્રત અવસ્થા હોય છે એની અંદર તરંગો છે એ પાછા સક્રિય થઈ જાય. જેવી રીતે વ્યક્તિગત જીવનની અંદર છે એવી રીતે સમષ્ટિગત જીવનની અંદર પ્રકૃતિનો જ્યારે લય થાય, પ્રકૃતિ છે એની ઉત્પત્તિ થાય ત્યારે એક પ્રકારના તરંગો છે, અને પ્રકૃતિનો લય થાય ત્યારે એક પ્રકારના તરંગો છે. તો આ પ્રકૃતિ જે છે એક લય થવાની પ્રક્રિયા છે, અને એક પ્રકૃતિ છે એ સર્જન થવાની પ્રક્રિયા. હવે આ સર્જન અને વિસર્જનની જે આખી પ્રક્રિયા છે એ નાદ વેવ્સ જે તરંગો છે એ તરંગોની લીલાથી થાય છે. તો એ કે આ તરંગો કેવી રીતે કાર્યરત થાય છે? તો
તો એ કે તરંગો છે એ અનાહતનાદ જે નિરંતર રીતે હાલી રહ્યો છે, હવે એની અંદર એ અનાહતનાદ છે એ કલ્પ વૃક્ષ જેવો છે. એની અંદર તમે જે સંકલ્પ કરો એ પ્રમાણે એની અંદર પરિપૂર્તિ થાય છે. તો આ જે સમષ્ટિની અંદર એક સંકલ્પ થાય છે, સમષ્ટિની અંદર આ ચેતન તત્વ છે એની અંદર અનાહત નાદ છે, મૌનનો નાદ છે. તો આ મૌનનો નાદ નિરંતર રીતે આપણી અંદર ચાલે છે અને આ મૌનના નાદની અંદર પ્રકૃતિની અંદર એવો સંકલ્પ ઉઠે છે. જેમ આપણી અંદર જેમ આપણું આજનું કર્મ ખલાસ થઈ જાય એટલે આપણને સુસુપ્તિ આવે છે. આજના કર્મ ફળો બધાય ત્યારે શાંત થઈ જાય એટલે આપણને સુસુપ્તિની અવસ્થા આવે. આમ પ્રકૃતિની અંદર પ્રકૃતિનો જ્યારે અંત આવવાનો હોય ત્યારે પ્રકૃતિ છે એ પોતે લય થવાની એક પ્રક્રિયા હોય છે. ત્યારે પ્રકૃતિ પૂર્ણ રીતે લય થઈ જાય એનો સમય આવે છે. જેમ આપણો વ્યક્તિગત સમય હોય છે, સમષ્ટિગત સમય હોય છે, પ્રકૃતિનો સમય હોય છે, એ પ્રમાણે એ સુસુપ્તિ પછી આ જે સુસુપ્તિની જે અવસ્થા છે પ્રકૃતિની, એની અંદર બધા જીવના જે કર્મફળ છે એ શાંત થઈ ગયા છે. હવે શાંત થઈ ગયા છે એટલે હાવ નિસ્તરંગ અવસ્થા છે. એ નિસ્તરંગ અવસ્થાની અંદર આ જે અનાહત નાદ છે, મૌનનો જે નાદ છે, એ મૌનનો જે નાદ છે એની અંદર એ કલ્પવૃક્ષ જેવું છે. એટલે જેવા આના કર્મફળ દેવા તત્પર થાય એટલે આપોઆપ એક અંદર સમષ્ટિની અંદર એક નાદ ઉઠે, એકોહમ બહુશ્યામ, હું એક છું અને અનંત થાવ. આ એવો એક નાદ છે. અને આ નાદની અંદર તરંગ ધીરે ધીરે તમસના તરંગો છૂટા પડે, રજસના તરંગો છૂટા પડે, સત્વના તરંગો છૂટા પડે અને એમાંથી આખી પ્રકૃતિનું નિર્માણ થાય. આ આપણી સમષ્ટિગત. હવે આ સમષ્ટિગત પ્રકૃતિની અંદર આ જે કાર્યરત જે છે એ ચેતન તત્વની જે હાજરી છે, ચેતન તત્વની જે જીવંતતા છે એ પ્રકૃતિની અંદર દાખલ થાય. અને પ્રકૃતિની અંદર દાખલ થયા પછી પ્રકૃતિ છે એના તમસ તત્વ છે, પ્રકૃતિનું જે તમસ તત્વ છે એમાંથી આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી આ તરંગો છે. આકાશનો તરંગ એ સૂક્ષ્મ, એના કરતા વાયુનો તરંગ વધારે જળ, એના કરતા તેજનો તરંગ છે એના કરતા વધારે જલ છે એના કરતા વધારે. એટલે આ નાદો થતા થતા આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી છૂટા પડે છે. એમાંથી જુદા જુદા પ્રકારના લોકોનું નિર્માણ થાય, જીવાત્માની સૃષ્ટિનું નિર્માણ થાય. અને એ જીવાત્મા છે એ ધીરે ધીરે જીવાત્મા છે એ જીવનની અંદર ગતિ કરે. એમાં 1 કોષી, 2 કોષી, 3 કોષી, 4 કોષી, 5 કોષી અને આપણે માનવ બની જાય. ત્યાં લગીને આખી પ્રક્રિયા. અને માનવ છે એ પોતાના સ્વને ભૂલી જાય અને સ્વને ભૂલીને પછી એ આ જે દ્રશ્ય જગત છે એને સત્ય માને. હવે આ દ્રશ્ય જગત છે એને સત્ય માને છે એટલે શું થાય છે કે એની અંદરનો જે અનાહતનાદ છે એ અનાહતનાદ છે એ સાંભળી શકાતો નથી. હવે એની અંદર કોલાહલ છે, હું અને મારાનો નિરંતર કોલાહલ અંદર હાયલા જ રાખે. અને આ કોલાહલની અંદર જે નિર્ગુણ નિરાકાર તત્વ છે એ છુપાઈ ગયું. હવે આ નિર્ગુણ નિરાકાર તત્વ છે એ છુપાઈ ગયું છે. હવે એને આપણે પાછું પ્રગટ કરવું છે. એટલે લીટી શું કીધી આપણે? સુરતા નિર્ગુણમાં સમાય. હવે સુરતાને નિર્ગુણમાં આપણે સમાવી હોય તો આ દ્રશ્ય જગતમાંથી આપણે ઉપરામ થાય. દ્રશ્ય જગત છે એમાંથી આપણે ઉપરામ થઈ હકી, શબ્દ અને વિચારના જગતમાંથી આપણે ઉપરામ થઈ હકી. તો આ નિર્ગુણની અંદર સમય. એટલે નિર્ગુણની અંદર જવા માટે કઈ પ્રયાસ નથી, પણ નિર્ગુણમાં જવા માટે સગુણ અથવા તો ક્રિયાત્મક જે વસ્તુ છે આપણી અંદર, વિચારો છે, ભાવો છે, વૃત્તિઓ છે, તો આ બધા જે તરંગોના રૂપમાં જે પ્રગટ થઈ રહ્યું છે એ તરંગોના રૂપમાં જે પ્રગટ થાય છે એની સાથેનું આપણું તાદાત્મ્ય છૂટી જાય. એ જે પ્રગટ થાય છે એ અંતઃકરણની પ્રકૃતિની અંદર પ્રગટ થાય છે અને જોનારો જાણનારો જે છે એની અંદર કાંઈ નથી, એ પ્રકાશ કરે છે. તો એ જે પ્રકાશ કરે છે એ રૂપની અંદર જેમ જેમ આપણે સ્થિર થતા જાય એમાં ક્રિયાત્મક જે પ્રકૃતિ છે એની સાથેનું આપણું તાદાત્મ્ય તૂટી જાય. અને ક્રિયાત્મક જે વસ્તુ છે એની અંદર આપણે તાદાત્મ્ય કરી છીએ એટલે ક્રોધ આવે છે, લોભ આવે છે, આગ્રહ આવે છે, માન્યતા આવે છે, ધારણાઓ આવે છે. પણ હવે એ પ્રકૃતિની સાથે ભળવાનું આપણે બંધ કરી દઈએ, પ્રકૃતિની સાથે આપણે જોડાય નહીં, તો પછી આ પ્રકૃતિ છે શાંત થતી જાય, પ્રકૃતિ છે એની રીતે વિરામને પામતી જાય અને એના દ્વારા આપણી અંદર આનંદ, શાંતિ, પ્રેમ, પ્રજ્ઞા એનું પ્રાગટ્ય થાય.
એટલે શબ્દ અને વિચાર જેટલા અંશમાં સમી જાય, શબ્દ અને વિચારની સાથે જેટલું આપણું તાદાત્મ્ય તૂટી જાય અને આપણું હોવું છે એ આ દ્રષ્ટાની અંદર, હોવાપણાની અંદર, અનાહત નાદની અંદર જેમ જેમ આપણું આવતું જાય એમ એમ પછી આ જે નિર્ગુણ નિરાકાર જે તત્વ છે એની અંદર આપણી સ્થિતિ થતી જાય. એટલે આપણે અત્યારે જે તરંગો છે, આપણી અંદર જે તરંગો છે એ ભૂત અને ભવિષ્ય છે. આપણી અંદર અત્યારે જે તરંગો છે એની ફ્રીક્વન્સી કેવી છે? તો કે ભૂત અને ભવિષ્યવાળી છે. એની અંદર કલ્પનાઓ છે, વિચારો છે, નકામા વિચારો છે. તો આ તરંગોની જે વેવલેન્થ હાલે છે એની અંદર અત્યારે જે પ્રકૃતિની અંદર અત્યારે જે બની રહ્યું છે, પ્રકૃતિનો અત્યારનો જે નાદ છે, શબ્દનો, સ્પર્શનો, રૂપનો, રસનો, ગંધનો એક નાદ છે. એ નાદને આપણે સાંભળી શકતા નથી. શબ્દનો એક નાદ છે, સ્પર્શનો એક નાદ છે, રૂપનો એક નાદ છે, અને એ નાદ છે એ આપણી અંદર દાખલ થાય છે. પણ દાખલ થાય છે એ દાખલ થયા ભેગો જ આપણે આપણા શબ્દ અને વિચાર દ્વારા એને કોઈ પ્રકારે એને આપણે એને કલર કરી નાખીએ. તો હવે આજે આપણે આ ભૂત અને ભવિષ્યની અંદર જે રહેવાની જે સાંકળ છે, વિચારોમાં રહેવાની જે સાંકળ છે, હવે એમાં જો આપણે જીવતા હોય તો આ જે નિર્ગુણમાં સ્થિતિ કરવી હોય, સુરતા જાય તો નિર્ગુણમાં સુરતા ન. હવે નિર્ગુણમાં સુરતા જવા માટે આપણે શું કરવાનું? કે નિર્ગુણમાં સુરતા જાય એના માટે આપણે આ જે પ્રેઝન્ટ મોમેન્ટ છે, ભૂત અને ભવિષ્યની જે ફ્રીક્વન્સી છે, રાગ અને દ્વેષની ફ્રીક્વન્સી છે, વિચારની જે ફ્રીક્વન્સી છે, આગ્રહની જે ફ્રીક્વન્સી છે, અહંકારની જે ફ્રીક્વન્સી છે, એને છોડી દઈ અને એને છોડીને વર્તમાનની ફ્રીક્વન્સીમાં આવી એટલે એ હાયર પ્રકારની ફ્રીક્વન્સી, હાયર પ્રકારની તરંગ છે. તો આ હાયર પ્રકારના તરંગની અંદર આપણી અંદર શું થાય? તો કે આપણી અંદર અત્યાર સુધી આપણે જે કર્મ કરતા હતા એની હાવ બેહોશી હતી, એને બદલે થાય શું? તો કે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ આપણને આપણી અંદર શું ચાલે છે, વિચારો કેવા હાલે છે, વૃત્તિઓ કેવી હાલે છે, બહારનું જગત કેવું છે, એના બધાથી આપણને વાકેફ કરે. એટલે આપણે નિર્ગુણની અંદર દાખલ થવા માટે, નિર્ગુણની અંદર દાખલ થવું છે તો આ શબ્દ અને વિચારના જે ભૂત અને ભવિષ્યના જે તરંગો છે એનાથી આપણે છૂટા પડવાનું છે. અને છૂટા પડીને આ વર્તમાનની અંદર આપણે આવવાનું છે. અને વર્તમાનની અંદર આવ્યા પછી વર્તમાનની સામે જે પ્રગટ થાય છે એની સાથે જોડાવાનું નથી, પણ એને સમજવાનો પ્રયત્ન કરવાનો. સામે જે પ્રગટ થાય છે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને આ સમજવાનો પ્રયત્નનો અર્થ એટલો જ છે, જોવાનું છે અને જાણવાનું છે. જે આપણી અંતઃકરણની સામે જે આવે છે, પ્રગટ થાય છે, તો આ ફ્રીક્વન્સી, આ વર્તમાન ક્ષણની ફ્રીક્વન્સી છે કે જેની અંદર આપણને એ હાયર પ્રકારનું એક ડાયમેન્શન ખુલે છે. અને એની અંદર હું અને આ બે વચ્ચેની એક સ્પેસ બને છે. એક હું છે જે જોનાર છે અને એક જોવાની વસ્તુ છે, એ બે વચ્ચે સ્પેસ બને છે. અને સ્પેસ દ્વારા હાયર ડાયમેન્શન છે એનું નિર્માણ થાય. હવે આ હાયર ડાયમેન્શનનું નિર્માણ થયું. હવે આપણે આની અંદર જે આપણી અંદર શબ્દો અને વિચારો નકામા ઉઠે છે એની સાથે આપણે તાદાત્મ્ય ધીરે ધીરે છોડતા જાય. અને આ હોવાપણાની અંદર જેમ આપણે રહેતા જાય એમ આ જે વૃત્તિઓ અને વિચારો, ભાવો, મિકેનિકલનેસ, આ બધું જે આપોઆપ રિએક્શનની જે પ્રક્રિયા છે એ રિએક્શનની પ્રક્રિયાઓ શાંત થતી જાય અને રિસ્પોન્સની પ્રક્રિયા શરૂ થઈ જાય. એટલે હવે શું થાય? એટલે આપણે અત્યારની જે શબ્દ અને વિચારની ઝાડ એવી છે કે એ શબ્દ અને વિચારની ઝાડમાં એવું લાગે છે કે બાળ સુખ છે, અને સ્પેશિયલ કોઈ પ્રસંગોમાં સુખ છે, સ્પેશિયલ કોઈ વિષયોમાં સુખ છે. આ આપણી અંદરની ભ્રમણા છે. અને વર્તમાનમાં રહેવાનો જ્યારે પ્રયાસ કરી છે ત્યારે વર્તમાનમાં બરાબર રીતે રહી છીએ તો એક આપણે વર્તમાનમાં છીએ અને પ્રકૃતિ પોતે વર્તમાનમાં છે. હવે બહારની જે પ્રકૃતિ છે એ પરમાત્મા છે, અંતરની જે પ્રકૃતિ છે એ આત્મા છે. હવે આત્મા અને પરમાત્માની વચ્ચે શબ્દ અને વિચારની ઝાડ છે એ આત્મા અને પરમાત્માનું મિલન કરવા દેતું નથી, પણ આત્મા અને પરમાત્મા ઉપર કલર ચડાવવા જાય છે. આત્માને ઢાંકી દીધો છે અને પરમાત્મા સામે દેખાતો નથી, એટલે પોતા મુજબનું જગત જુએ છે. આ પોતા મુજબનું જગત જુએ છે તો હવે એ શું કરે છે? તો એ કે સામે પરમાત્મા છે, અંદર આત્મા છે, અહીંયા હોવાપણું છે, પ્રકૃતિની અંદર હોવાપણું છે, વચ્ચે શું છે? તો એ કે આ સ્મૃતિ છે એને બાયપાસ કરે છે. અને શબ્દને, સ્પર્શને, રૂપને, અને એની અંદર એક કળા છે, એ કાર્ડ્સ છે, જે જો ખરેખર વિચાર અને શબ્દ વચ્ચે ન આવે
વિચાર અને શબ્દ વગર એક વખત આપણે જોવાનો પ્રયાસ કરી જોઈએ તો શબ્દ કાનમાં કોઈ પણ પ્રકારનો શબ્દ કાનમાં જશે, હવાનો કોઈ પણ સ્પર્શ થશે, ખળખળ કોઈ પાનનો અવાજ જે આવશે તો એ સાંભળવાની જે પ્રક્રિયા આપણે કરી છે એ સાંભળવાની પ્રક્રિયાની અંદર જ આનંદ આવશે. આનંદ માટે કઈ સ્પેશિયલ વસ્તુ આપણે કરવી નહીં પડે. એટલે હવે આપણે આ વર્તમાનની અંદર આ વર્તમાન આપણને શું શીખવે તો કે વર્તમાન આપણને ડાયરેક્ટ રીતે સાંભળતા, જોતા, સ્પર્શ કરતા, રસ લેતા, ગંધ કરતા તો શું થાય છે તો એ કે જેમાં પ્રકૃતિ અને પુરુષ જે કહેવાય ને, પ્રકૃતિ અને પુરુષ એ બેનો મિલન થવાની પ્રક્રિયા છે. જીવાત્મા અને પરમાત્મા કયો, પ્રકૃતિ અને પુરુષ કયો તો એની અંદર એક રોમાન્સ. રોમાન્સ શું છે તો કે રોમાન્સની અંદર નિરંતર રીતે એ જો પ્રકૃતિ અને પુરુષ અથવા તો આત્મા અને પરમાત્મા, બહારની પ્રકૃતિ અત્યારે શબ્દ રૂપે, સ્પર્શ રૂપે, રસ રૂપે, ગંધ રૂપે આપણી અંદર અનુભવમાં આવે છે અને વચ્ચે સ્મૃતિનું માધ્યમ નથી હોતું તો અંદર આપોઆપ આનંદ આવે છે. સાંભળવા દ્વારા, હાલવા દ્વારા, ખાવા દ્વારા, ખાલી તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં છો અને ખાલી એને ફીલ કરો છો. ખાલી ફીલ કરવાની પ્રક્રિયા છે. એ ફીલ કરવાની પ્રક્રિયા દ્વારા આપણને અંદરનો આનંદ આપોઆપ આવે છે. એના માટે કોઈ ઓબ્જેક્ટની જરૂર નથી, કોઈ વિષયની જરૂર નથી, પણ ડાયરેક્ટ રીતે આત્મ તત્વ હોવાપણું એને જોવે એની જરૂરિયાત છે. અને આ હોવાપણું જેમ જેમ જોતું જાય છે ને એમ જોવાની કળા, સાંભળવાની કળા એટલી બધી આવે છે કે એને પછી સ્પેશિયલ પ્રક્રિયા સુખ માટેની કઈ કરવી પડતી નથી. ફક્ત જે પ્રેઝન્ટ મોમેન્ટ છે આત્માની અને આત્મા દ્વારા ડાયરેક્ટ રીતે ફીલ કરવાની જે પ્રક્રિયા છે એના દ્વારા નિરંતર રીતે એની અંદર આનંદ, શાંતિ, પ્રેમ, સૌંદર્ય, નિરંતર સૌંદર્ય આમ દેખાતું લાગે નહીં પણ આ જગ્યાએ આપણે રહીને જોવાની પ્રક્રિયા કરી તો ધીરે ધીરે આ આનંદ, શાંતિ, પ્રેમ તત્વ છે એ વધતું જાય. તો હવે આ જે નિર્ગુણ નિરાકારની અંદર આપણે પ્રવેશ કરવા માટે જે છે એ અવસ્થા શું છે તો એ કે આ વર્તમાન ક્ષણ જે હાયર ડાયમેન્શનની જે પલ છે એ હાયર ડાયમેન્શનની પલમાં જેમ આપણે જીવતા જશું એમ આપોઆપ નિર્ગુણ નિરાકારની અંદર આપોઆપ આપણે સમતા જશું. હવે આ શબ્દ અને વિચાર નથી, શબ્દ અને વિચારનું માધ્યમ વચ્ચે નથી તો કોણ છે તો એ કે આત્મા અને પરમાત્મા છે નું મિલન થાય છે. અને આ છે નું જે મિલન છે એમાંથી પરમાત્માનું, આત્માનું અને આપણી અંદર આપણે કહી તો આપણી અંદર જે કહેવાય ને હાયર ઇમોશનનું નિર્માણ થાય છે આપણી અંદર અત્યારે જે છે એ લોઅર પ્રકારનું ઇમોશન છે અને ડાયરેક્ટ રીતે જોવા દ્વારા હાયર ઇમોશન, સેન્સિટિવિટી, સંવેદનશીલતા એ ધીરે આવતી જાય. અને પ્રત્યેક કર્મની અંદર હાલવા, ચાલવા, ખાવા, પીવા, કર્મ કોઈ પણ રૂટીન કર્મ દ્વારા, હવે રૂટીન કર્મ આપણે કરી છીએ પણ એ રૂટીન કર્મની અંદર કોની પ્રેઝન્સ છે તો એ કે આત્માની, પરમાત્માની પ્રેઝન્સ છે. અને આ પ્રેઝન્સના પ્રકાશમાં કાંઈ પણ કરી છીએ તો આશ્ચર્ય છે, અહોભાવ છે, એક પ્રકારની સમજ છે, એક પ્રકારની પ્રજ્ઞાનું પ્રાગટ્ય છે એ નિરંતર થતું જાય. એટલે અંદર છે કોઈ અણુ પરમાણુ બનતા નથી, આ કોઈ પણ પ્રકારના અણુ પરમાણુના ગુણાકાર થતા નથી પણ અણુ પરમાણુ જે બનેલા છે, પ્રકૃતિના જે અણુ પરમાણુ છે એનું વિસર્જન થવાની પ્રક્રિયા થાય. અને આ વિસર્જન થવાની જે પ્રક્રિયા છે એ આપણને નિર્ગુણ નિરાકારની અંદર આપોઆપ. એટલે નિર્ગુણ નિરાકારમાં સ્થિર થવા માટે પહેલી નજર છે એ પ્રેઝન્ટ મોમેન્ટમાં, હોવાપણામાં જાય અને એમાં જીવવાનો પ્રયાસ કરવામાં આવે તો એનું પરિણામ છે આપોઆપ નિર્ગુણની અંદર આપણી શુદ્ધતા છે એ જાઓ. આ જે અંદરની જે શુદ્ધતા છે એ અત્યારે દ્રશ્યના આકારે છે અને આ દ્રશ્યના આકારને બદલે હોવાપણાની સાથે જોડાય તો હોવાપણાનો આકાર લઈ લે, દ્રશ્યનો સાથે જોડાય તો દ્રશ્ય. હવે હોવાપણાનો કે દ્રષ્ટાની અંદર જો સ્થિર થાય તો આ દ્રષ્ટાપણું છે, હોવાપણું છે એ એક્સપાન્ડ થતું જાય, એનું એક બિંદુ બનતું જાય, એક પોઈન્ટ બનતો જાય. દાખલા તરીકે 1 સેકન્ડને માટે હોવાપણામાં રહી છે તો એક સેકન્ડને માટે આપણી અંદર આપણે જે કહેવાય કે હાયર બોડી જે આપણી અંદર જે આત્મિક શરીર છે 1 સેકન્ડને માટે આ દ્રષ્ટાની અંદર, હોવાપણાની અંદર આપણે રહી તો હાયર પ્રકારના ડાયમેન્શન દ્વારા આપણી અંદર આત્મ શરીરનું નિર્માણ થાય, કોન્શિયસ બોડી છે એનું નિર્માણ થાય, તુર્ય બોડી છે એનું નિર્માણ.
એટલે આ તુર્ય બોડીમાં જેમ જેમ આપણે નિર્માણ કરતા જાય, સાક્ષીમાં જેમ જેમ રહેતા જાય, એમ નિર્ગુણ નિરાકારમાં આપોઆપ આપણી શક્તિ થાય. આપણને નિર્ગુણ નિરાકારની જરૂર ક્યાં પડે છે? માનો કે આ સગુણ સાકાર છે આપણા માટે, સગુણ અને સાકાર છે એ કાફી છે. આપણે નિર્ગુણ નિરાકારમાં શું કામ જવા માંગીએ? કોઈ આકાર નથી, કોઈ દેખાવ નથી, કોઈ પ્રકૃતિ નથી, એમાં આપણે કેમ જવા માંગીએ? નિર્ગુણમાં શું છે? કઈ નથી, તો કેમ જવા માંગીએ? અત્યારે જે સંસારનું જે સુખ છે એ કાફી છે આપણા માટે, તો આપણે નિર્ગુણમાં શું કામ જાય? આમાં ભેસ છે, ભેસ. એટલે ભીંસ થોડી વાર આવે પછી વહી જાય પાછું. કીર્તિ છે. અને માનો કે ભીંસ ન આવે તો સંકુચિતતા છે. સંકુચિતતા લિમિટેશન. શેનું લિમિટેશન? અકળામણ છે. શેની અકળામણ? હાથ પર કરી શકે એવું નથી. સ્પેસ ક્યાંય નથી. બંધાઈ ગયા નો અનુભવ. એટલે ક્યાં બંધાઈ ગયા? સગુણમાં તો ગુણ છે એટલે મર્યાદા તો છે જ. દરેક જગ્યાએ આકાર છે એટલે તો આકાર છે. પણ મર્યાદા છે એની સાથે સુખી છે ને. મર્યાદા છે, એમાં માન છે, મોટાઈ છે, સુખ છે. એ મળતો હોય ત્યાં સુધી લઈ લેજો. પણ મળતો હોય ત્યાં સુધી લઈ લેવા જેવું. પણ એક તબક્કો આવે કે જયારે પછી હવે પેલું વધી જાય, તણાવ વધી જાય, બેચેની વધી જાય. એટલે નિર્ગુણ નિરાકાર કરતા આપણા માટે મહત્વની વસ્તુ છે એ પ્રેમ તત્વ છે, શાંતિ તત્વ છે. એ આપણી અંદર માનો કે નિર્ગુણ નિરાકાર તત્વ આપણને આઘું તત્વ લાગતું હોય તો પ્રેમનું તત્વ આપણી અંદર પ્રગટ થાય તો બધે મજા આવે, આનંદ આવે એવું વાતાવરણ થાય. પ્રેમ હોય તો આપણે જતું કરી, પ્રેમ હોય તો આપણો આગ્રહ છોડી દઈએ, આપણી માન્યતા છોડી દઈએ, આપણી ધારણા છોડી દઈએ. તો આપણે જે જરૂરિયાત છે એ પ્રેમની જરૂરિયાત છે, શાંતિની જરૂરિયાત છે, સમજની જરૂરિયાત છે. તો આપણે પ્રશ્ન એવી રીતે કરવો જોઈએ કે આપણી અંદર સમજ કેવી રીતે પ્રગટ થાય, પ્રેમ કેવી રીતે પ્રગટ થાય, આનંદ કેવી રીતે પ્રગટ થાય. આ દૂરની વાત લાગે કે નિર્ગુણમાં શું હોય? નિર્ગુણમાં તો કઈ રસ ન પડે, પણ પ્રેમમાં તો રસ પડે. એટલે ખરેખર આમ નક્કર રીતે એવું લાગે છે કે આ પ્રકૃતિ અને પુરુષ જેવું છે ખરું? બધાને એવું લાગે છે કે ખરેખર આ વાત જ છે. આ બધી પ્રકૃતિ મુર્દાલ છે હાવ, અને આ પ્રકૃતિને જે જીવંત કરનારી ચેતન તત્વ છે. પ્રકૃતિ હાવ મરેલી છે, અને મરેલીને પ્રાણ જે ફૂકે છે એ ચેતન તત્વ ફૂકે છે. અને એ ચેતન તત્વની જે સૌંદર્ય છે, ચેતન તત્વનો જે આનંદ છે, એ આનંદ છે એ જાણે શરીરમાંથી, મનમાંથી, બુદ્ધિમાંથી, અહંકારમાંથી, ક્યાંકથી સંપત્તિમાંથી ક્યાંકથી આવતો હોય એવું આપણને લાગે છે. એટલે એવી આમ પ્રતીતિ થાય છે કે આ દ્રશ્યની બહાર કાંઈક છે. આ શરીર કેવી રીતે હાલે, મન કેવી રીતે હાલે, બુદ્ધિ કેવી રીતે હાલે. કે આ સ્થૂળ જગતની બહાર જ નથી નીકળી શકતા આપણે. આ સ્થૂળ જગત છે એની બહારની કોઈ કલ્પના જ નથી થતી. આમ નક્કર રીતે કોઈને આમ ખ્યાલ આવે કે કઈ એવું છે તત્વ. આ પ્રકૃતિ આખી જળ છે, અને જળની અંદર આ ચેતન તત્વ, આનંદ કયો, પ્રેમ કયો, જે કયો, શાંતિ કયો, જે બધી ક્વોલિટી આ પ્રકૃતિની નથી. આ પ્રકૃતિની કઈ પારની જ વસ્તુ છે એવું ખરું. એવું મનન, એવું કઈક વિચારણા છે, એવી કોઈ વિચાર, એવી શક્યતા જેવું લાગે છે. આદિ અનાદિ વચન છે પરિપૂર્ણ, આનાથી વિશેષ કાંઈ નથી. પછી એમાં ઉપેક્ષા આપ્યો, ઉપેક્ષા બીજી બધી વસ્તુ દ્રશ્ય વસ્તુની ઉપેક્ષા થઈ જાય. હા, એટલે એ દોષ લાગે. એટલે એમ પ્રશ્ન એમ પૂછે છે કે આ દ્રશ્ય વસ્તુની ઉપેક્ષા કરે તો દોષ લાગે, અને આને મહત્વ આપે અને પ્રકૃતિને મહત્વ ન આપે તો એની પ્રકૃતિની ઉપેક્ષા થઈ જાય તો દોષ આવે કે ન આવે? એટલે પ્રકૃતિની આપણે ઉપેક્ષા શબ્દ શું કહે છે? ઉપેક્ષા
આમ ઇન્ડિફરન્સ હે ઇન્ડિફરન્સ એના પ્રત્યે બેદરકાર, ઉદાસીન. ઉદાસીન. એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ આની આ સાધનાની શરૂઆત માણસ કરે એટલે પ્રકૃતિ કંઈક અલગ હોય ને પરમાત્મા કંઈક અલગ હોય ને એવા ભાવથી શરૂઆત કરે અને પ્રકૃતિની બધી વસ્તુ છે એનો અનાદર અંદરથી કરે. આ શરૂઆતનું જે સ્ટેજ છે એની અંદર પ્રકૃતિ હોય ને એ જાણે કે બહુ ખરાબ હોય, ભયંકર હોય એવા પ્રકારનો અંતરનો ભાવ હોય. એટલે પ્રકૃતિ તો પરમાત્માની જ છે ને, પરમાત્મામય જ છે, એટલે પ્રકૃતિ ખરાબ નથી. પણ શરૂઆતની જે સ્ટેજ છે એની અંદર એવું લાગે કે પ્રકૃતિ છે એ બહુ આપણને પ્રકૃતિ જ એવું કરે છે કે એ આપણને પરમાત્માની અંદર જવા નથી દેતું અને આ પ્રકૃતિથી આપણે આઘું હોઈ જવું જોઈએ એવું આપણને લાગતું હોય છે. પણ એ આપણી ભ્રમણા છે. પ્રકૃતિ બિચારી ક્યાંય ફસાવતી નથી, પ્રકૃતિ આપણને કંઈ કરતી નથી. પ્રકૃતિનું કોઈ પણ તત્વ છે એ નિરંતર રીતે આપણને હેલ્પ કરવા માટે છે. પ્રકૃતિ છે એ નિરંતર રીતે આપણને આપણા રાગમાંથી, આપણા દેશમાંથી, આપણા લોભમાંથી બહાર કાઢવા માટે આપણે કોઈ સંબંધોમાં માનો કે ચીટકી ગયા છે તો સંબંધોમાંથી એવો ફટકો મારે, પૈસામાં ક્યાંક ચીટકી ગયા છે, અહંકારમાં કોઈક જગ્યાએ, તો એ એવો ફટકો મારે કે આપણે જમીન ઉપર ઉભા ન રહી શકી એવું કરી શકે. તો હવે આ પ્રકૃતિ છે જે ખોટી વસ્તુને પકડેલી હતી એને છોડાવે છે, એની અંદર આપણને તાપ લગાડે છે, તો એ પ્રકૃતિ ખરાબ છે? આ પ્રકૃતિ ખરાબ છે? પ્રકૃતિ ખાલી એટલું બતાવે છે કે દાખલા તરીકે ઠંડુ હોય તો ઠંડુ લાગે, ગરમ હોય તો ગરમ લાગે, એ સેન્સેશન આપણને આપે છે. તો ગરમ હોય તો આપણે હાથ લઈ લઈએ, આપણો બાયોલોજીકલ બચાવ કરી લઈએ. તો આવી રીતે આ પ્રકૃતિ સાયકોલોજીકલ સ્તર ઉપર આપણને એનો તાપ બતાવે છે, ગુલામી બતાવે છે, પરાધીનતા બતાવે છે, લાચારી બતાવે છે. તો આ પ્રકૃતિ ખરાબ ક્યાં છે અને ઉપેક્ષા કરવા જેવી કેમ છે? એ તો ડાયરેક્ટ રીતે આપણા અંદરના પ્રેમથી જોવા જેવી છે. આ પ્રકૃતિ છે એ આપણા હૃદયના પ્રેમથી પ્રકૃતિને જોવાની છે. પ્રકૃતિ દુશ્મન નથી, પ્રકૃતિ ક્યારે કરતા ક્યારે દુશ્મન નથી, પણ એ પ્રકૃતિ છે એ આપણને કંઈક સંદેશ આપે છે. પ્રકૃતિ એમ કે છે તમે અહીં હાથ નાખો તો એવી હાથ નાખેલો હતો એમાં તમે કેવા દાઈ જાય. તો હવે દાજવાની પ્રક્રિયા તમારે ન કરવી. માનો કે એક વ્યક્તિ છે, લાગણી વાળી વ્યક્તિ છે, માનો કે લાગણી વાળી વ્યક્તિ છે. હવે લાગણી વાળી વ્યક્તિ છે એ કોઈ બાર ગામથી કે આપણે કોઈ દૂરગામથી આવ્યું છે ને આપણે ત્યાં આવવા માંગે છે. અને ઇમોશનલ વ્યક્તિ હોય તો કે આવી જાઓ તમે અમારી ઘરે, એટલે એ પોતાની ઘરે રાખી દે. પછી એની હારે થોડો સમય 3-4 મહિના તમે એને ટેમ્પરરી તમે એને રાખેલા છે, તો ટેમ્પરરી રાખેલા છે તો તમે 3-4 મહિનાની સાથે રહ્યો એટલે એના અંદરના નેગેટિવિટીઓના અસરો આપણને કરવાની, એ કઈ ને કઈ પ્રકારે કઈક એનો નેગેટિવ પોઈન્ટ કરવાનો. એટલે ત્યાં મેં હાથ નાખ્યો, હું ભાવુક છું અને ભાવુક દ્વારા મેં એને હેલ્પ કરવા માટે પ્રયત્ન કર્યો. પણ એ જે મેં હેલ્પ કરવાનો પ્રયત્ન કર્યો એની નજીકતા આવી, એની અંદર તો નેગેટિવિટી હતી, માનવ છે એની અંદર. તો એને મને જે છેલ્લે રિસ્પોન્સ કર્યો એ શું થયો કે એને મારી હારે કંઈક સંબંધ બગાડ્યો, કંઈક વ્યવહાર બગાડ્યો અને મારું અંતઃકરણ ખરાબ થયું. અને મારું અંતઃકરણ છે એના માટે નેગેટિવ થોટ કરવા માંડ્યું. હવે શરૂઆત જે મેં કરી હતી સારા ભાવે કરી હતી, એને હેલ્પ કરવા માટેની ભાવનાથી કરી હતી, અને પરિણામ એમ આવ્યું કે છેલ્લે હું નેગેટિવિટીમાં આવી. આ એક વખત થયું. પાછું બીજી વખત પાછું હું ભૂલી ગયો. મેં મદદ કરી હતી, મદદ કેટલી કરાય, કેટલું ડિસ્ટન્સ રખાય, એને આવશ્યકતા હોય તો જ દેવાય, એવું બધું અંદરનો વિવેક ન હોય. તો એક વખતની ઘટના, બીજી વખતની ઘટના, ત્રીજા વખતની ઘટના, દરેક વખતે પરિણામ. તો હવે મારે શું કરવું જોઈએ? આ વખતે હવે મારે શું કરવું જોઈએ? 4 વખત, 10 વખત, 100 વખત મને આ બન્યું. કોઈ વ્યક્તિને હું આમંત્રણ આપું, એને રાખું સરસ રીતે, છેલ્લે એ લોકો નેગેટિવિટી આપણે કરી સંબંધ બગાડીને વહે છે, તો આપણે શું કરવું? શું કરવું? ના, એટલે ભાવની અંદર વિવેક રાખવાનો. એટલે ભાવ છે, એટલે હવે આ ભાવ છે એ આપણને છેલ્લે નેગેટિવિટીમાં જ લઈ જતો હોય તો આપણે આ સારો ભાવ, કહેવાતો સારો ભાવ છે એને છોડી દઈએ. એની જગ્યાએ આપણે વિવેક વાપરી. એટલે પ્રકૃતિએ આપણને શું કર્યું? પ્રકૃતિએ આપણને એક લેસન આપ્યું કે તમે આમાં દાજી ગયા, તો હવે તમારે બીજી વખત કઈ રીતે વર્તવાનું છે. તો પ્રકૃતિ છે એની ઉપેક્ષા કરવા જેવી નથી. પ્રકૃતિને તો ખરેખર આત્માની દ્રષ્ટિથી વેદવા જેવી છે, સમજવા જેવી છે, પ્રેમની દ્રષ્ટિથી એને જોવા જેવી છે, સમજવા જેવી છે. એટલે એની પ્રકૃતિની ઉપેક્ષા કરવાની નથી.
પણ પ્રકૃતિને આમને સામને દ્રષ્ટિ કરવાની. અત્યારે જે પ્રકૃતિ મારી સામે ઉપસ્થિત થઈ છે એ પ્રકૃતિની સામે હું પ્રેમથી, મારા હૃદયના પ્રેમથી એની સામે જવાનો પ્રયત્ન કરું છું. તો મારે ઉપેક્ષાની કોઈ જરૂર નથી. એટલે પ્રકૃતિની ઉપેક્ષા કરવાની જરૂર નથી. ઉપેક્ષા જેની કરશો ને એ વસ્તુથી તમે અજ્ઞાત રહી જશો. જે વસ્તુની તમે ઉપેક્ષા કરશો અને અજ્ઞાત વસ્તુ અજ્ઞાત રહી જાય આપણા માટે, રાગ અજ્ઞાત રહી જાય, દ્વેષ અજ્ઞાત રહી જાય, સંબંધ અજ્ઞાત રહી જાય, તો એ આપણે નથી જોયું. આપણે એને જાણશું તો એનાથી પાર જશું. એટલે પ્રકૃતિ છે એની ઉપેક્ષા કરવા જેવી નથી. હા, કે જ્યાં જરૂરિયાત નથી ત્યાંથી આપણે ખસી જાય છે. જ્યાં જરૂરિયાત નથી, જ્યાં ભાવ બતાવવાની જરૂરિયાત નથી, જ્યાં બુદ્ધિ હલાવવાની જરૂરિયાત નથી, ખસી જાય છે. એટલું આપણે કરી શકીએ. એટલે પ્રકૃતિ છે નિરંતર રીતે આપણને ઉપયોગમાં છે. પ્રકૃતિ કોઈ કરતા કોઈ બંધન પેદા કરતું નથી. પ્રકૃતિને રિયલ સેન્સમાં કોઈ જોશે તો પ્રકૃતિ છે કે પળ ખોલતી જશે અને પળ ખોલીને આપણને મુક્ત કરવાની શક્યતા એ આપશે, ખાલી પ્રકૃતિને સાંભળવા દ્વારા, પ્રકૃતિને જોવા દ્વારા. હું એક સંબંધમાં હોઉં છું, એક સંબંધ બગડી જાય છે તો હું બીજા હારે જોડું છું, બીજા હારે સંબંધ બગડી જાય છે તો ત્રીજા હારે જોડું. પણ મારા મનની અંદર એવું થતું નથી કે આ સંબંધોની અંદર જે માણસ સંબંધોમાં જે જીવે છે એ લોઅર પ્રકારમાં હુંની અંદર જીવે છે. તો હુંની અંદર જો જીવવામાં આવે તો આ સંબંધની અંદર તો ત્રાસ જ થવાનો. અંદરનું નેગેટિવ વસ્તુ જ બાદ છેલ્લે શરૂઆતની જે સ્ટેજ હોય ને એની અંદર આપણા સારી વાત હોય ને એ આપણે બીજા વ્યક્તિ આપણે જો ઘરના બરાબર નહીં હોય પણ બહારના લોકો બહુ વ્યવસ્થિત હોય છે. એટલે આપણે બહારના વ્યક્તિ સાથે વ્યવસ્થિત હોય છે, એના દ્વારા આપણી ઇમેજ છે. હવે જેમ જેમ બહારનો વ્યક્તિ નજીકનો થતો જાય ને એમ ઘરના વ્યક્તિ હારે જેમ વર્તી છે ને એમ છેલ્લે એ જગ્યાએ આવી જવાના. તો એ જગ્યાએ આપણે ન પહોંચ્યું હોય તો વચ્ચે ડિસ્ટન્સ રાખો. કોઈ પણ વસ્તુ વચ્ચે તમે જેટલું ડિસ્ટન્સ રાખી શકો ને, રિલેશનશિપ છે એ બેસ્ટ. કોઈ પણ રિલેશનશિપ છે આ પ્રકૃતિની સાથે આપણે ડિસ્ટન્સ કરીને તો પ્રકૃતિ આપણને કંઈ ને કંઈ આપી જાય છે. એટલે આની અંદર એટલું જ આપણે શીખવાનું છે કે ડિસ્ટન્સ છે ને એ શીખવાનું કે ડિસ્ટન્સ કેટલું રાખવાનું. ડિસ્ટન્સ જો તમે ઓછું કરી દીધું તો અથડામણ થવાની. કેવું છે? આપણને જીવનમાં જુદા જુદા અનુભવ થતા હશે ને, આપણને રિલેશનશિપમાં જુદા જુદી જગ્યાએ આ બધા એક્સપિરિયન્સો થતા હશે ને. બહુ ભાવમાં રહેતા હો તો તમને એક્સપિરિયન્સ થાય, બહુ અહંકારમાં રહેતા હો તો એક્સપિરિયન્સ થાય, બહુ બુદ્ધિ હલાવતા હો તો એનો એક્સપિરિયન્સ થાય. બધાને જુદા જુદા પ્રકારના અથડામણોમાં પડવું પડે. બહુ બુદ્ધિ હલાવે તો એને તાલમેલ હૃદય સાથે ન થાય, તો એને હંમેશા કોન્ફ્લિક્ટમાં જીવવું પડે. બહુ હૃદય વાળો ભાવુક થઈ જાય તો એને છેલ્લે નેગેટિવિટીમાં વર્તવું પડે. અને અહંકારમાં હોય તો અહંકારનો સંબંધ તો બહુ ટેમ્પરરી કહેવાય. જ્યાં અહંકારને છે ચોટ લાગશે એટલે એ રિલેશનશિપ ગયું. આપણો ભાવ શુદ્ધ હોય તો સામેવાળામાં નેગેટિવ હોય તો કંઈ પોઝિટિવ ન થઈ જાય. આપણે આ કોઈને આપણે બોલાવ્યા છે અને એ માની લો કે ભાઈ નેગેટિવ લઈને આવ્યો છે, આપણી કાંઈ અપેક્ષા ન હોય, માનવતા ના થાય કે શુદ્ધ પ્રેમની નાતે આપણે સાચવીએ તો એની નેગેટિવ છે પોઝિટિવમાં ન થઈ શકે. એટલે આપણી અંદર શુદ્ધ ભાવ પ્રગટ કરવાનો છે નહીં. એટલે બે જણા નેગેટિવ હામામાં ભેગા થાય તો શું થાય? આપણી અંદર પ્રેમ નથી અને ઓની અંદર પ્રેમ નથી. આ તો ખાલી લાગણી છે. આપણે તો યાંત્રિક વ્યક્તિ અને કોક એની અંદર ઇમોશન સેન્ટર નો વિકાસ થઈ ગયો છે, પણ એ તો મિકેનિકલ થઈ ગયો છે, કોન્શિયસ નથી થયો. ઇમોશન સેન્ટર નો વિકાસ થયો. બે જણા નેગેટિવ વ્યક્તિ બેઠા હુંના સેન્ટરમાં બેઠેલા છે. આપણે હું વગરના તો નથી, તો હું વગરના નથી તો નેગેટિવિટી નહીં હોય. અહંકારને કઈ ચોટ થશે તો આપણને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. તો હવે પ્રોબ્લેમ થવાનો તો આપણી અંદર શુદ્ધ ભાવ ક્યાં હોવાનો? શુદ્ધ ભાવ નથી, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરી કે આપણી અંદર શુદ્ધ પ્રેમ નથી. હમણાં કઈક અહંકારને ચોટ કરશે તો આપણે બધા રિલેશનશિપ જવાના છે, બધું તૂટી જવાનું. આવ નજીકનો માણસ આપણો દુશ્મન બની જવાનો છે. આપણા જીવનનો અનુભવ. તો હવે આપણી અંદર નેગેટિવિટી પડેલી છે, એની અંદર નેગેટિવિટી પડેલી છે. અત્યારે જે ભાવ છે એ અંધારાનો ભાવ છે, અંધારામાં પ્રગટ થતો ભાવ છે. અને અંધારામાં પ્રગટ થતો ભાવ છે એ અંધારામાં અથડામણ કરાવશે. એટલે આપણે જે જોઈ છે પ્રકાશ જોઈ છે. કેટલો વ્યવહાર કરો, કેટલો ભાવ કરો, કેટલી મદદ કરવી, કેટલી ન કરવી, કેટલીક વખત કડક થઈ જવું, કેટલીક વખત એને દુઃખ આપતા હોય એવા પણ બની જવું,
ઈ પણ એના હિત માટે હોય છે, એના કલ્યાણ માટે. અને ખરેખર એવું બને છે કે તમે દયાના ભાવથી, શરમના ભાવથી, ઇમેજના ભાવથી તમે કરો તો એનું પરિણામ તો બહુ ખરાબ આવે. સારો વ્યવહાર કરતા હોય છતાં પરિણામ બહુ ખરાબ. એને બગાડવામાં આપણે હેલ્પ કરી, જે વ્યક્તિ છે એને બગાડવામાં હેલ્પ કરી. એટલે શુદ્ધ ભાવ છે આપણે અંદર પ્રગટ કરવાનો છે નહીં. એટલે શુદ્ધ ભાવ નથી એટલે એ નથી એટલે અથડામણ થવાની, અને અથડામણ થવાની એટલે એ બતાવે છે કે આપણાની અંદર વિવેકની ક્યાંક કચાશ છે. ભાવને કેટલો યુઝ કરવો, વિચારનો, બુદ્ધિનો કેટલો યુઝ કરવો, વ્યક્તિત્વનો કેટલો યુઝ કરવો, એ આપણને પોતાને ખ્યાલ નથી. અને આ વિવેક ન હોય એટલે જીવન છે એ નિરંતર રીતે અથડામણ છે. જ્યાં જુઓ ત્યાં અથડામણ. રિલેશનશીપ તો બાંધી દઈ છે ગમે તેની સાથે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, બહારના લોકો સાથે, બધા આગ્રહો સાથે, માન્યતાઓ સાથે રિલેશનશીપ કરી દે છે. પણ એ રિલેશનશીપ આપણને કેટલા સંઘર્ષો આપે છે. રિલેશનશીપ છે ને આપણા ખાલીપામાંથી જન્મે છે. આપણે અત્યારે રિલેશનશીપ છે ને એ ખાલીપામાં હિપ્નોટિઝમ માંથી. આપણને એવું લાગે છે કે આ વ્યક્તિ સંબંધને લાયક છે. આપણે હિપ્નોટાઇઝ થી, કોઈ ગુણથી, કોઈ પૈસાથી, કોઈ પ્રતિષ્ઠાથી, વ્યક્તિત્વથી પ્રભાવિત છે. એટલે અંધારામાં બધું થાય છે. પ્રકૃતિ પોતાનો જ દોષ બતાવે જેવું ક્યારે પ્રકૃતિ પોતાનો જ દોષ બતાવે. પ્રકૃતિનો કોઈ દોષ જ નથી હોતો. હોય છે દોષ આપણો. ખાલી આને દોષ એ આટલો જ હોય છે. દોષમાં વધારે એટલે પ્રકૃતિને તો તમે ગમે એવી કામ, ક્રોધ, લોભ, મોહ વાળી કોઈ પ્રકૃતિ આપણને બાંધતી જ નથી. કોઈ પ્રકૃતિમાં પણ મારાપણાનો જે ભાવ પ્રકૃતિ કઈ બાંધી શકે, આપણને કોણ બાંધી શકે? એટલે આ કૃષ્ણમૂર્તિ એમ કહે છે, જોવું, સ્પર્શ કરવો, સંવેદના ખાવી, ત્યાં લગીને આપણી મુક્તિ છે. કોઈ પણ ખાધું, મજા આવી ગઈ, કોઈ પ્રોબ્લેમ નથી. તમે મને કોઈક રસ પડ્યો, તમે ત્યાં લગીને વાંધો નથી. પણ એમાં વાસના જન્મી જાય. એના ચોથું સ્ટેપ છે વાસનાનું. વાસનાનું એટલે ગુલામીનું, કે આ સુખ મને બીજી વાર મળે. એ ગુલામીની શરૂઆત થઈ જાય. એટલે પ્રકૃતિ પોતે કઈ દોષિત નથી. તમે તમારા અંદરનો ખાલીપો ભરવા માટે એના ગુલામ થઈ જાવ છો ને, એટલે મારાપણું કરો, હું પણ કરો, એટલો જ પ્રોબ્લેમ છે. એની વેલ્યુ જેટલી હોય એના કરતા તમે એને વધારે આપો વેલ્યુ, એટલે પ્રોબ્લેમ છે. ખરેખર કોઈને શાંતિ જોતી હોય, ખરેખર કોઈને ખરેખર પ્રેમ પ્રગટ કરવો હોય, કોઈ સાચી વાત કરો, ખરેખર પ્રેમ કોઈ પ્રગટ કરવા માંગે છે, ખરેખર કોઈ શાંતિ પ્રગટ કરવા માંગે છે, ખરેખર કોઈ સાચી સમજ પ્રગટ કરવા માંગે છે, કોઈ વ્યક્તિ ખરેખર એને પ્રેમની જરૂર નથી. તમે જો બે શબ્દ સારા બોલી દેશો ને, તમે બહુ સરસ કર્યું, એ શબ્દ દ્વારા રાજી છે. અંદરનો ભાવ તમારો છે કે નહીં એ કઈ નથી જોતું વ્યક્તિ. તમે બે શબ્દ ખોટા બોલી લીધા ને, એ શબ્દ એના માટે ડેકોરેશન એની તૃપ્તિ આપે. તો ખરેખર આપણે પ્રેમ જોઈશી કે શબ્દ અને વિચાર, અહંકાર ને પોષનાર વસ્તુ જોઈશી? આપણે આપણી જાતને પૂછી જોઈશી પ્રેમ? કોઈને શાંતિ જોઈશી, કોઈને આનંદ જોઈશી? એ વસ્તુની અંદર માથાકૂટ છે. એ વસ્તુની અંદર જાગૃતિ જોશે. એની અંદર તમારે એટલી બધી સજાગતા જોશે, પ્રેમ જોશે. તો એ આપણા માટે તૈયાર. એટલે આપણી અંદરના ભયો, આપણી અંદરના ક્રોધો, આપણી અંદરના લોભો, મને ગમે એટલો ભય સતાવતો હોય કાઢવા તૈયાર નથી, ગમે એટલો રાગ હોય કાઢવા તૈયાર નથી, ગમે એટલી ઘૃણા હોય કાઢવા તૈયાર નથી. તો આ બધી વસ્તુ આપણને બતાવે છે શું? કે આપણી અંદર પ્રેમ થતો નથી. આપણે ગમે એટલું આધ્યાત્મની વાત કરતા હોય, પણ ખરેખર આપણી અંદર પ્રેમ પ્રગટાવવાની ઝંખના છે કે અહંકારને પોષવાની પ્રવૃત્તિ જોઈ છે?
એટેન્શન આપણે જોઈશી, ખાલી એટેન્શન આપણે જોઈશી કે આપણે એટેન્શન આપવું છે? કઈ વસ્તુ કરવી છે? રાગને જયારે હટાવવા જાય ત્યારે એમ થાય કે આ મારી માતા છે, આ મારા પિતા છે. ત્યારે માતા પિતા વૃદ્ધ થાય ત્યારે એ જ રાગ વાળો દ્વેષમાં કન્વર્ટ થઈ જાય કે ભાઈ હવે આ તો જયારે સેવા કરવાનો વારો આવે, કે સેવા કરવાનો સમય થાય ત્યારે એ રાગ દ્વેષમાં કન્વર્ટ થઈ જાય કે ભાઈ જાય તો સારું એમ. એટલે સેલ્ફ સેન્ટર જ્યાં લગીન હોય, સેલ્ફ સેન્ટર હોય, કુદરતની ઇન્ટેલિજન્સ છે એની સમજ ન હોય, કુદરતની પ્રજ્ઞાની જરૂર, બીજું આપણા અંતરના વિકાસ માટેની જરૂરિયાત છે એની ખબર ન હોય. માનો કે આપણે કોઈની સેવા કરવા દ્વારા આપણને ઓપોર્ચ્યુનિટી છે કે આપણા તન મન અને ધન બધું છોડી, આપણું સેલ્ફ સેન્ટર છોડીને કોઈની સેવા કરવાનો મોકો મળે છે, તો આ મોકા દ્વારા આપણા હૃદયનો વિકાસ થવાનો છે. આપણે સ્થૂલ વસ્તુ પેલા છોડશું તો પછી આપ સૂક્ષ્મ અહંકાર છોડશું, પણ સ્થૂલ વસ્તુ જ છૂટતી ન હોય તો સૂક્ષ્મ કેવી રીતે છૂટે? એક વાક્યમાં આવ્યું, જેને પોતાના કામમાં આનંદ મેળવી લીધો એ મુક્ત છે. બરાબર? એ જે કામ સેવાનો વારો આવ્યો તો એમાં જ પેલા ખૂબ રાગ જ હોય, પછી જયારે સેવાનો વારો આવ્યો ત્યારે દ્વેષ થતો હોય, પછી કામમાં કોઈ ઇન્ટરેસ્ટ જ ન રહે, તો પછી રાગ જ નકામો ને એમ. ના એટલે કામમાં ઇન્ટરેસ્ટ, કામ એટલે ક્રિયા કે કર્મની અંદર રસ નથી કરવાનો. ક્રિયા અને કર્મની અંદર રસ કરો એટલે કર્મની આસક્તિ થઈ જાય. એટલે આપણે કર્મ એવી રીતે નિષ્પન્ન કરવું છે કે કર્મ છે ઈ જ આપણો આનંદ થઈ જાય. કોઈ પણ પ્રકારનું કર્મ, XYZ, ધ્યાનનું કર્મ હોય તો ભલે, બહારની સેવા કરવાનું કર્મ હોય તો ભલે, કોઈ શાસ્ત્રનું પઠન પાઠન હોય તો ભલે, રોવાનું હોય તો ભલે, ગમે તે કર્મ, દરેક કર્મ છે એનો ટચ પેલો કોનો હોવો જોઈએ? આ કર્મ છે એમાં પેલો ટચ છે એ કર્મ કોણ કરે છે એનો આધાર છે. એને તમે અડીને કર્મ કરો એટલે બધી વસ્તુ પવિત્ર થઈ જાય. જે કર્મનો આધાર છે એને અડો તમે પેલા, અને પછી કર્મની શરૂઆત કરો એટલે દરેક કર્મ ભવ્ય થઈ જાય, દરેક કર્મ આનંદરૂપ, દરેક કર્મની અંદર કંઈક લર્નિંગ, દરેક કર્મ આપણને કંઈક શીખવીને જાય કે આપણી આ કચાશ છે એ શીખવીને જાય. પણ એ પ્રકાશ આપણી અંદર, પેલો પ્રકાશ છે એને ટચ કર્યો અને પછી આ પ્રકાશની અંદર આપણી અંદરનું અંધારું જોયું તો અંધારાને ખસેડતા જાય, અંધારાને ખસેડતા જાય. એટલે કર્મ યોગ કેવી રીતે થાય? પેલા કર્મના આધારને પકડી અને પછી કર્મ કરવામાં આવે ને તો એ કર્મ યોગ, અને પેલા કર્મને ટચ કરવામાં આવે ને પછી કર્મના આધારને પકડવામાં આવે ને એ કર્મ કાંડ કહેવાય. બાર બોજો. જીવનની અંદર કમ્પ્લેન કોને નથી? કમ્પ્લેન ન હોય વ્યક્તિ છે કોઈ? કમ્પ્લેન કાંઈ હોય જ નહીં, ફરિયાદ હતી. અને ફરિયાદ ક્યાંથી આવે? અને ફરિયાદ આપણે શું કામ કરી છે? કમ્પ્લેન જે કરી છે આપણે શું કે શેના માટે કરી છે? આપણી કોઈ પણ કમ્પ્લેન હોય તો એ ક્યાં છે? રેફરન્સથી હોય. એના મૂળમાં હું ને બરાબર એટેન્શન નથી આપવાનું, એના મૂળમાં હું છે. એટલે હવે આ કમ્પ્લેન છે એનો અંત નથી. આ કમ્પ્લેન છે એનો ક્યારેક કરે તમે આમ કરો તો પછી બીજી કમ્પ્લેન થાય, આમ કરો તો ત્રીજી કમ્પ્લેન થાય. એટલે એ કમ્પ્લેન છે એનો અંત નથી. કમ્પ્લેન છે એ અહંકાર ઓરિએન્ટેડ છે. હવે એ જગ્યાએ કોઈ ઊભો હોય સાધક અને એ વિચાર કરે કે આ કમ્પ્લેન કરે છે કોણ અને ક્યાં રેફરન્સ થી કરે છે, એ જગ્યાએ કોઈ ઉભો રહી જાય અને સાધના શરૂ કરે તો કામ. એવું કોણ છે કે જેને કમ્પ્લેન આવે અને ખ્યાલ આવી જાય કે ભૂલ મારી છે? એવું કોને ખબર પડે? એટલે આ બધી આત્માની અંદર સુરતા કરવાની એના બદલે આટલું કરી લઈને આપણે તો ઘણું થઈ ગયા. નિર્ગુણ નિરાકારની અંદર સુરતા આવી રીતે થશે. નિર્ગુણમાં જવું છે ને તો આપણે આપણી જાતને, એટલે નિર્ગુણમાં જવા માટે અત્યારે આ ગુણમાં ઉભા છે.
મને કોઈ મારી હારે, હું ગુણમાં છું એટલે કોઈ મારી હારે ખરાબ વ્યવહાર કર્યો, હું ગુણમાં છું એટલે મને રિએક્શન આવ્યું, એટલે આ ગુણ થયો ને. હવે આ ગુણની અંદરથી ગુણાતીતમાં જવું છે તો હવે હું છે એ ઓલો જે વ્યક્તિએ કર્યું એના સામે નથી જતો, પણ મારી પ્રકૃતિની અંદર આ પ્રોબ્લેમ કેવી રીતે થયો તો નિર્ગુણ નિરાકારની અંદર હોય તો કોઈ ઉભા રહીએ છે ને કે આ વ્યક્તિ મને ઇન્સર્ટ કર્યું, ઓલું કર્યું, એની પાછળ ખરેખર છે શું, એની પાછળ પરમાત્માની પ્રજ્ઞા કઈ છે, અને આ કઈ જગ્યાએ પ્રોબ્લેમ ક્યાં સર્જાણો છે, તો કે આપણા અંદરના અહંકારને પ્રોબ્લેમ થયો છે. તો હવે આ અહંકારના પ્રોબ્લેમને મૂળથી કાઢવો છે કે બહારના વ્યક્તિને હટાવતા જવા છે કે તું ન જો, તું મારી બરાબર વ્યવહાર ન કરો, તું ખસી જાય, બીજો વ્યક્તિ ખસી જાય, તો એનો અંત આવે ખરો. એટલે નિર્ગુણ નિરાકારની અંદર જવા માટે આ વસ્તુ છે કે જે રિએક્શન કરે છે ને એને ચેલેન્જ જો કોઈ કરે ને તો એ નિર્ગુણ નિરાકારની અંદર રહે છે. પોતાને ચેલેન્જ કોઈ કરે કે એ વ્યક્તિએ વ્યવહાર કર્યો એની પાછળ તમે ખાલી તમે તમારી સમગ્ર ઉર્જા આપી દો કે આના વ્યવહાર પાછળ શું કારણ, અને મને આની અંદર ગુસ્સો આવે છે એનું કારણ શું. વ્યવહાર એને ગુસ્સો કર્યો એના કારણમાં આપણે આવી અને મૂળ કારણમાં આપણે આવી, બધા કારણમાં આપણે જ. અને આપણે નિરંતર રીતે હંમેશા એમ કહી રાખીએ છીએ કે આ બરાબર નથી, આ બરાબર નથી, બીજા લોકો બરાબર નથી. હવે ખબર નથી પડતી કે આ બીજા લોકોને બરાબર કરવા માટે આપણા અંદર બરાબર થઈ જાય તો બધું બરાબર થઈ જાય. વિચાર એટલે કરતા હું નથી એવો વિચાર નથી, પણ આપણે પ્રકાશમાં ઉભા છીએ, વર્તમાન ક્ષણમાં ઉભા છીએ, અને આ પ્રકાશ છે એ અંધકારને જોવે છે. અંધકારમાં મારો આગ્રહ, મારી માન્યતા બધું પ્રગટ થાય છે અને હું જોઉં છું. કરતા થવાનું નથી, ખાલી પ્રકાશ છે એને પ્રગટ કરવાનો. શબ્દ અંદર જાય છે કે નથી જતો? કઈ અંદર જાય છે, અંદર સંશોધન કરવાની તત્પર થાય છે ખરા? જેમ હાલે છે પછી ઘરે જઈને પાછી કમ્પ્લેન શરૂ થશે પાછી. એક જૈન મુનિનું વાક્ય હતું કે જે ફરિયાદી હોય છે એ પરમાત્માની યાદીમાં નથી હોતા. મારા માટે જ છે એટલે મારા માટે જ છે એ વાક્ય. કારણ કે જનરલ વાક્યો આપણને બીજા માટે લાગતા હોય, બીજી વ્યક્તિ આપણા આંખ સામે હોય, પેલા આ વ્યક્તિ બરાબર નથી એટલે કોઈ પણ વાક્ય આપણી સામે આવે એટલે ઓલો વ્યક્તિ દેખાય, આપણે ન દેખાય. આપણા અહંકારને બચાવવા માંગી છીએ, અંધારું છે.
પછી તો સુરતા નિર્ગુણમાં એ સમાય કર્મકાંડ એને નડે નહીં ભાનબાઈ જેને આવ્યો વચનમાં વિશ્વાસ કર્મકાંડ એને નડે નહીં ભાનબાઈ જેને આવ્યો વચનમાં એ વિશ્વાસ પગલું ભરે પણ વચન તપાસે થઈ રહે ગુરુજીના દાસ જનકો વિધેયી લીધો જેને પેગડે એ વર્ષ સુધી તે મર્યા પોતે પછી બદલ્યો વચનનો એ ભાવ દેહ છતાં તેને વિદેહી કીધા પાનબાઈ વચન ઘણો છે પ્રતાપ દેહ છતાં તેને વિદેહી કીધા પાનબાઈ એ વચન ઘણો છે પ્રતાપ ગંગા સતી પ્રેમ બોલ્યા જેને નડે નહીં પ્રીતનો એ તાપ આદિ અનાદિ વચન છે પરિપૂર્ણ પાનબાઈ વચનથી અધિક નથી વચન જાણ્યા પછી વચન જાણ્યા પછી તો સુરતા નિર્ગુણમાં એ સમા